20% લીલા છે ને વાતાવરણ બગડી ગયું છે, એટલે કે ચોમાસા જેવું થઈ ગયું છે. હાલમાં અત્યારે જો ઠેસર મળતી હતી આપણે હામદભાઈ ભળવાડની વાડીએ, હામદભાઈ ભળવાની વાડીએ 5 વીઘાની તલ છે ને તલની રેડિયો જો એટલી કંઈક લીલી છે 20% જેવી ને ઉકાઈ ગયા ને એમાં પણ કાર છે, એટલે કે આમ ચોચા જેવા થઈ ગયા છે ને આવી રીતના કંઈક અત્યારે બગડાટી બોલાવી રહ્યા છે. હા, હમણાં દરરોજની માટે બગડાટી બોલાવવાનું ચાલુ જ હોય, કામ આપણા બગડાટી જ બોલાવવાના હોય. અહીંયા હાલે છે હાલમાં બરાબર. આટલા કંઈક અડધાથી અડધા હજી કાઢી લીધા છે, કલાક જેવું આવેલું. ત્રીજા ભાગના નીકળી ગયા છે ને ચોથા ભાગના નીકળી ગયા ને 3 ભાગના છે ને વરસાદની આગાહી આવી ગઈ છે વધુ ને ખેડૂતોને ફોન પણ માંડ્યા આવવા કે ભાઈ મારે તલ કાઢવા, ભાઈ મારે તલ કાઢવા. એટલે કે ભાઈ વાત એવી છે હવે જ્યારે સારું કાઢવાનું કરે તો અમુકના 20% ઉકાળા, અમુકના 60% ઉકાળા હોય મારે કાઢવા, 80% ઉકાળા હોય તો મારે કાઢવા, 30% લીલા હોય, 60% ઉકાળા હોય. એવા બહુ કંઈ તલ હાલે નહીં ભાઈ મિત્રો, હે ને બગડે, ઉકાઈ તોય બગડી જાય બરાબર. એટલે કે કારા સપડી જાય ને ખોટો તલ કાચો નીકળી જાય, ડોડીમાં પીલાય, એનો કાંઈ ફાયદો નથી ને. આ હેતી નીકળી જાય પણ પ્લસ બીજા નંબરમાં તમારે હે ને વાર લાગે. અત્યારે કમ્પ્લીટ હાલે જ છે સારી રીતનું. પછી લીલા તલ બહુ આવે ત્યારે આપણે વાંહ જો ઓવાર જે ઉલટી કરવાની બારી આવે એમાંથી આપણે ઓવાર કાઢી નાખી લીલા તલનો કટિંગ બધું અમુક દાબો થતો હોય ને ડોડી પણ લીલી હોય પણ એ ખોલી નાખી, કંઈ રીએ નહીં બંધ બરાબર. એમાંથી દાણા કાઢી જ લઈએ પણ તડકો અને એવું હોય તો આપણે હૂકવી નાખી, પંખાથી હૂકવી નાખી તો કંઈક આમ ફેરફાર પડી જાય, એમ કે હુકાઈએ તલ પણ થોડોક ઝાંખો પડી જાય તલ આમ. પણ વરસાદની હિસાબે જે તમારે તલ બહુ કલર આપણે સફેદ વ્હાઈટ એવો વ્હાઈટ કલર ના આપણે જે કામ ઝાંખો એવો થઈ જાય વાદળિયા જેવો બરાબર. ને બહુ કલરમાં ના આવે એટલે ઝાંખા રહીએ એટલે ભાવમાં થોડોક એમાં પણ કપાઈને આમાં કલાકનું વાર લાગે. પણ એ તો પછી ખેડૂતને ખબર જ છે કે જેવી વસ્તુ આપણી છે એવી રીતના આપણે અત્યારે વર્તન કરવું પડે, એટલે કે ભોગવવું પડે. એમ થોડીક વાર લાગે, ઓલી 1 કલાક વહેલું લઈએ તો આ 1 કલાક હાલે, અહીંયા પર ભાઈ 1.5 કલાક 1.5-2 કલાક લઈ લઈએ એટલે એટલો ફેર પડી જાય બરાબર. તો આ વાત હતી અત્યારે આપણે લીલા તલની. લીલા તલ એટલે જો ઉભળામ તમે જોતા જઈશું હાલમાં 30% 20% લીલા છે, 15-20%. પણ અમુક ઉપડ્યું પછી આગળ પાછળ વઢાણ્યું ને અમુક ઓલવારી હોય પછી વધુ લીલા બતાય. એટલે આવી રીતના અત્યારે આપણે વાત થઈ હતી તલની, એટલે આવી રીતના એક જણો જો વાહે ઓરે છે બૈરા છે એટલે આપણે એમ થયું થોડાક વિડીયો બનાવીએ લીલા તલનો. એટલે આવી રીતના જો અત્યારે હાલે છે ને આ બધા ઓકળા છે અત્યારે, ઓકળા કહે, કોઈ ઉબળી કહે, કોઈ ખોપરી કહે, એવી રીતના હાલતું હોય. અલગ અલગ એરિયાની હિસાબે અલગ અલગ આપણી બોલી બદલે બરાબર. તો ચાલો બન્યા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવી વાતો સાથે નવા ખેડૂતની મુલાકાતો લેવું, નવા પાક કાઢશું એવા આપણે એનો વ્યૂ બતાડશું. મિત્રો ઉબળાની વાત કરીએ ને તો હવે 7-8 ઉબળા રહ્યા અને 5 વીઘા આપણું પીલાવા આવ્યું છે. લીલા તલ હતા પણ નીકળી ગયા, ઉપાધિ છે ને જેટલું આપણને અહીંયા ભૂગ્યું છે જે હવે થોડુંક રહ્યું એટલે એ છે ને હું વાત કરું આપણે લીલા કેટલાકથી તલ હતા ને કેવા વખતે ચોખ્ખા આવે જોઈ લે, કેમ કચરો આવે ખેલા ભરાણા છે હજી પડસારામાં નીકળે નોખા ને. ટ્રેક્ટરનું આરપીએમની વાત કરીએ ને તો 1150 જેવું છે, 1150 આરપીએમ ઉપર ટ્રેક્ટર છે અત્યારે આપણું. બપોરે 12:30 આપણે મેલી દીધો અમારા કાકાની વાડીએ. કાકાની વાડીએ તલમાં મેલ્યું ને 1:30 વાગ્યો છે, હજી તલ નીકળી નથી રહ્યા. તડકા ધોમના બગડાટી બોલાવી રહ્યા છે. માણસો બધા ઘરના છે, બધા કાકા જ થાય છે. હા કે ભાઈ તલ કાઢી લેવા, વરસાદની આગાહી એવી છે ને તો તડકા ધોમનો અત્યારે 1:30 વાગી ગયો, 1:45 જેવું થતા નીકળી ગયા 2 જેવું. એ ઠાકોડાની વાત કરીએ તો કંઈ ઘટે નહીં, એવો ઠાકોડો છે ગયો તો આપણે તલ કાઢી લેવા છે. તલમાં એક જારવું નથી, બાટ નીકળી પડી જેવો
ઘોડા નથી કાલર જેવું ફેરતું બાદ નીકળી પડી તલમાં ગોળની વાત કરીએ તો 5 ગોળી ભરાઈ ગઈ કમ્પ્લેટ. મિત્રો બપોરના રોંઢાના વાગી ગયા 3 હવા 3. ડીઝલ જો ભરવાનું ચાલુ છે અત્યારે. ડીઝલ ભરીને પાછું આપણે મેળવાનું છે. કાલે અધૂરું રહી ગયું હતું ને ભરત શ્રી દેવુભાઈ જાડેજાનું, એમાં મેળશું. અત્યારે ડીઝલ નાખવાનું કામ ચાલુ છે. કેન બેરલમાં ભર્યું એટલે આ કેન છે 30 લીટર જેવું છે, 30 લીટર જેવું બધું નાખી દઈ. પોણા ભાગની ટાંકી ભરાય, અધૂરી રહી જાય, ટાંકી ફૂલ ના થાય એમાં તો ડીઝલ ભરીને જાહું વાળીએ. બપોર પછી ફરીને પાછા આપણે કાલે અધૂરા તલ હતા ને કાઢવા આવી ગયા છે ભરતસિંહ દેવુભાઈ જાડેજાના. બાદલભાઈ અમારા જો થાકી ગયા, તાલ ઉપર તલ ચોટી ગયા કે પાણી પી લો કે થાકોડો સારો લાગી ગયો. આમ નીકળે જો ઉભડા વાળા વાર થયા માટીઓ બધાય. રાજુ કાકા અમારા ભરસે રેપ જેપ થઈ ગયા કે ભાઈ કે થાકોડો કે બહુ લાગી ગયો હે. જો ધીમે ધીમે જાય ઉભડા વારવા. ઉભડા 2 ઉભડાનું 1 ઉભડું થાય ને એવડો હોય જબર, મોટા મોટા પાલમાં આવતા નથી, જબરજસ્ત છે. 2 ઉભડા ને 1 ઉભડું થાય ને એવડો હોય. અને આ બધો અત્યારે ઓરવાનું કામ ચાલુ છે. બધું નાખે માપે મેળે, એમ તો સારું ઓરે છે, માપે મેળે જ નથી, ઠાવકું નાખે એટલે તલ છે હુંકોળ આવો એટલે હાલે અમે બરાબર ભૂકો થતો જાય. જો પાથરા પર પાથરો બધું નાખે. બાકીના ઓમણી કરે ગયા ઉભડો વારવા લુગડા લઈને. હમણાં આવશે માટીઓ અમારા ભૂકા કાઢી નાખે, મેલે નહીં. હા ને ભરતભાઈ આવી ગયા છે બાજકા લઈને અમારે. હા ને વરસાદનો દોર બહુ થઈ ગયો એટલે કે જાંભલા જેવું અત્યારે ઠંડો પવન આવે છે. જેટલા બાયરા એટલા અત્યારે સારે છે. વરસાદ આવી જાય એવું લાગે છે નહીં? વરસાદ આવી જાય ને કાઢી લેવો કે મેલું નથી. વરસાદ આવી જાય જો ખેડા મારે કે મેલું ઓતરા કાઢી નાખવા. હા એ હવે તલ વાવવા નથી કે આ જેલા ને પેલા હે કે હા બધા આવી ગયા જો. વરસાદે આદર સારો કરી ગયો અત્યારે ને ખેડૂતના ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા અત્યારે. પણ ક્યાં પૂગવું ને ક્યાં ના પૂગવું એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ને પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે. ઉપડા જે અહીંયા ઘણા છે ને અમુકના રાતના ફોન આવે કે ભાઈ રાતે કાઢી લેવું. જોઈશે હવે રાતે કેટલીક ફૂગ થાય ને કેવો કાર આવે એ ઉપર હાલશે. કેમ કે ગારિયું વાતાવરણ હોય ને એટલે કાર આપણે થોડુંક આપવું પડે, હાલે રાખે. થોડુંક ડીઝલ વધુ લે પણ હાલી જાય. બાકી તો 60-70% હોય તો ના નીકળે. 80% સુકાઈ ગયા હોય તલ ને 20% લીલા હોય એટલે નીકળી જાય, ના રહેવા દે. તો આ વાત હતી અત્યારે ને તમે ઉભડા જોજો. હમણાં ઉભડું વારીને આવે ને, એક ઉભડામાં કેટલા જણા જોઈતા. એક મોટા પાલમાં 2 ઉભડા લઈ આવે એટલે 2 ઉભડાના ડાયરેક્ટ 4 ઉભડા થઈને એવડો માલ આવે. કેમ કે ઉભડા જ્યાં એવડા મોટા છે ને, ઉભડી કીએ ઉભડી નથી, આ તો ઉભડો છે ભાઈ, ઘટે નહીં. એ એક પાલમાં 2 ઉભડા લઈ આવે છે ને 6 નહીં પણ 5 જણા વળગા છે. 5 જણા હે ને લઈ આવે છે. જો ઘટે નહીં કે ભાઈ હોથરા કાઢી નાખે. હોથરા અહીંયા 2 જણા ઓરે જો 5 જણા વળગ્યા એક પાલમાં. ઉભડા એવડા જબરજસ્ત છે જો, ઘટે જ નહીં. આખલા હે ભાઈ, આખલા. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. વિડીયો જોયા લાઈક ને બહુ તબિયતનો બન્યો છે. હમણાં વરસાદ જોર કરી ગયો, હારો ઘટે નહીં એવું. છોકરા ભાઈડા ભૂકા કાઢી નાખે, મેલે નહીં હો ભાઈ. ભાઈ પકડાટી બોલાવે, પકડાટી. ચા આવી ગયો, ચા બધો દાયરો પી ગયો ચા પીવા. જોઈ લે કેમ હાલ કેમ થયા બધાને. દાયરો બેસી ગયો ચા પીવાનો. વલ બધો પીડી નાખ્યો કમ્પ્લેટ. કાં નહીં બગડાટી બોલાવી રહ્યા કે વલ પીલાઈ ગયો, ભડથાળો પીલવાનો રહ્યો. પાણીના કેનિયા દારૂ ના પીરાય એલા ભાઈ પાણી ના કા.
ઢગલો થયો મિત્રો. 9.5 વીઘાનો ઢગલો હતો. ટ્રેક્ટરની ત્યાં ઢગલો પડ્યો છે. અમારે બળદો પાડ્યા લાખા બાપા. ટ્રેક્ટર ચાલુ છે કમ્પ્લીટ, એમાં કંઈ ઘટે નહીં. હવે આ થોડા છે ઉપડા એ લઈ આવે એટલે પૂરો સંપૂર્ણ. હવે છે નહીં કાંઈ પૂરું. છેલ્લો એક પાલ થાય. અહીંયા પૂર્ણાવંતી થઈ જાય. કાલ પછી બીજા ખેડૂતના ગીત ગાવાના રહે.